નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મોડાસામાં રખડતા શ્વાને મહિલા અને બાળક સહિત 9 લોકો પર હુમલો કરી ઈજા પહોંચાડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. ગરીબ નવાઝ અને આશિયાના સોસાયટી વિસ્તારમાં શ્વાને અનેક લોકો પર હુમલો કર્યા છે. ગરીબ નવાઝમાં 6 અને આશિયાના વિસ્તારમાં 3 લોકોને શ્વાને બચકા ભર્યા છે. છેલ્લા 24 કલાકમાં મહિલાઓ અને બાળકો સહિત 9 લોકો પર શ્વાને હુમલો કર્યો છે. શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ તમામને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે લવાયા છે. મોડાસા નગરપાલિકા દ્વારા શ્વાનને પકડી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આજ રોજ સોમવારના સાંજે 5:30 કલાકે મોડાસા નગરના નગરજનોમાંથી ટેલિફોન આવતા કે ભાઈ 2 થી 4 લોકોને કૂતરા કાઢ્યા છે. જેવા અમારા જોડે સમાચાર આવ્યા એવા અમે તાત્કાલિક અમારી ફરજના ભાગરૂપે અમે મોડાસા નગરપાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, સેનિટરી વિભાગ તથા તમામ સ્ટાફને અમે કાર્યવાહી ચેરમેન જે હોય ચેરમેનને પણ અમે જાણ કરી છે. ત્યારબાદ એટલો બધો દહેશત ફેલાયો કે ત્યારબાદ 6 વાગ્યાના બાદમાં ટોટલ 9 થી 11 લોકોને કાઢ્યું છે. અને અમે નગરપાલિકાને ટેલિફોનિકથી પ્રમુખશ્રીને બી વાત થઈ છે, ચીફ ઓફિસરને પણ વાત થઈ છે. અને અત્યારે હાલમાં મોડાસા નગરના અંદર નગરજનોમાં ખૂબ જ દહેશતનો જોવાઈ રહી છે. અત્યારે હાલમાં જોઈ રહ્યા છો સ્તર પર કે 50-100 થી વધારે બાળકો અત્યારે દહેશતમાં ફેલાઈ ગયા છે. એમના રમઝાન માસના અંદર જે બાળકો રોજા કર્યા પછી કલાક માટે જે નમાઝ પઢવા માટે જતા હોય છે તે પણ એમના માટે ઘરમાં દબી ગયા છે. એવો માહોલ સર્જાયો છે અને નગરના લોકોના અંદર ખૂબ જ ગુસ્સો વ્યાપક પ્રમાણમાં જોવાઈ રહ્યો છે. અમે આ બાબતે નગરપાલિકાના અંદર વારંવાર રજૂઆત પણ કરેલ છે. બોર્ડની મિટિંગમાં પણ અમે આ બાબતોનો જણાવવામાં આવ્યું છે. તેમ છતાં હજી સુધી નગરપાલિકામાં કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ નથી. 2 જણને કરેલું હોય છતાંય નગરપાલિકામાં જાણ કરેલી હોય, નગરપાલિકા ના આવતા બીજા 8 માણસને કરેલું હોય કૂતરું, તો કૂતરુંને બિલકુલ આતંક મચાવેલો હોય. બાકીના માણસો સાર્વજનિક હોસ્પિટલમાં ભરતી કરેલા હોય. નગરપાલિકાને જાણ કરતાં જ નગરપાલિકા કોઈ જાગતી ના હોય તો આ ગરીબ માણસો ભરતી કરેલા છે તેઓનો ખર્ચો નગરપાલિકા લે અને નગરપાલિકા બિલકુલ જલ્દી એક્શન લે. એટલે 50 થી 60 માણસના કૂતરું કરે એવું લાગે છે અહીંયા. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, મોડાસા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.